વાંચીએ. હું એક વાર્તા વાંચું છું, પછી હું પૂછીશ. જોઈએ. સણોસરા ગામના સરપંચે જાહેરાત કરી, આ એક કાગળ આવ્યો છે. ક્યાંથી વળી? વડલા નીચે બેઠેલી ધોળી મૂછો પ્રશ્નાર્થ બની ગઈ. મૂછો પ્રશ્નાર્થ બની ગઈ. મૂછનો આકડીઓ ક્યાં ગયા? મૂછવાળા છે આ દાદા, આમ આકડીઓ ચડાવે ને ઘણા. મૂછો પ્રશ્નાર્થ બની ગઈ. ઇસ્તનબુલ થી. હે, ઈ વળી કયું ગામ? આમ કે ગુજરાત બાજુનું લાગે છે. અરે ના ના, આ તો વિદેશથી આવ્યો છે. તે ઈ વિદેશ વાળાને વળી હણોહરામાં કોનું કામ પડ્યું? કાગળ વાંચો તો ખરા, હું લખે છે? સરપંચે કાગળ હાથમાં લઈ વાંચવાનો પ્રયત્ન કર્યો. પછી મસ્ત ગુજરાતીમાં મૂંઝવણ વ્યક્ત કરી, પણ આખો કાગળ અંગ્રેજીમાં છે. એની માનું અંગ્રેજી? દુલા બાપાએ પુકાર કરી, કહું છું. થોડી વાર સુધી શબ્દો અટવાણા. બધા દુલા બાપા સામે તાકી રહ્યા. ઉતાવળા નાગજી બાપાએ ફૂફાડો માર્યો, હા હવે કઈક કહો તો ખરા, મોઢામાંથી ફાટો તો ખરા. કહું છું, ઓલા ભગલાના છોકરાને બરકી લાવો ને, એનું અંગ્રેજી પાકું. હો, નાગજી બાપાએ ખરાઈ કરતા પૂછ્યું, ઓલો જીગલો? હા એવડો એ. પછી તો સરપંચે જીગલાને કેણ મોકલ્યું. થોડી વારમાં જીગલો વડલે હાજર. ગામ આખાના પીઢ બાપાઓ વચ્ચે એક કિશોર એટલે જિગ્નેશ જીગલો. સરપંચે જીગલાના હાથમાં કાગળ આપ્યો અને કીધું, લે જીગલા કાગળ, આમાં જે લખ્યું છે એનું ગુજરાતી બધાને કે. જીગલાએ તો કાગળ હાથમાં લીધો. પહેલા તો આખો કાગળ મનમાં ને મનમાં વાંચી ગયો. આ બાજુ સૌ પોતપોતાની અટકળો વાગળવા લાગ્યા. કાનજી બાપાને થયું પોલીસનો ડખો હશે. રવજી બાપાને શંકા ગઈ, ગામનું લાઇટ બિલ બાકી લાગે છે. હરિકાકાએ વિચાર્યું, કાગળ ખોટા ગામમાં આવી ગયો છે, વગેરે વગેરે વગેરે. જેમ જેમ કાગળનું વાંચન પૂરું થતું ગયું, એમ એમ જીગલાના મોઢા પર રંગોનો મેળો જામતો ગયો ને છેલ્લે એક સરસ સ્મિતની રંગોળી બની ગઈ. બધા જ ચોમાસા પેઠે જીગલાના વરસવાની રાહ જોઈ રહ્યા હતા. કેટલાકે પોતાના સાંભળવાના તો કેટલાકે સમજવાના મશીન સરવા કર્યા. બે મશીન આવે, એક સાંભળવાનું, બીજું અત્યારે તમારે સમજવાનું મશીન બરોબર કામ કરે છે ને? હમણાં ખબર. નાગજી બાપાએ શંકાધીન ભૂપાડો માર્યો, કાયલા મરક મરક થયો, બોલ કાંઈક હવે. જીગલાએ શરૂ કર્યું, તો વાત જાણે એમ છે કે આ કાગળ આવ્યો છે ઇસ્તનબુલ થી. ઈ ખબર છે, એમાં હું લખ્યું છે કે એવું લખે છે કે ન્યા ઇસ્તનબુલમાં ઈવડા ઈ મ્યુઝિયમ બનાવે છે. હું બનાવે છે કીધું? મ્યુઝિયમ. એટલે કે એમાં બધી જૂની વસ્તુઓ રાખે, પણ આ મ્યુઝિયમ થોડુંક નોખું બનાવે છે. એનું નામ છે મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ. એટલે એમાં શું હોય? જીગલો બોલે પેલા ગળુ બાપા ટપક્યા, એનું ઉદ્ઘાટન કરતા હશે ને આપણે જમવાનું નોતરું મોકલ્યું છે. જિજ્ઞાસાના લાડવાની ડોલ આખા વાતાવરણમાં ફરી ગઈ. કેટલાકને તો ઓલી ગાંઠિયા યાદ આવ્યા. એમાં એવું છે કે આખી દુનિયામાં જ્યાં જ્યાં ઇનોસન્ટ એટલે કે જીગલો ટલચડે એટલે કે ભોળી વસ્તુ હોય એને મોટા બંગલામાં ભેગી કરે છે. જીગલાનું અંગ્રેજી પાક્કું. જીગલાને પણ ભળતો શબ્દ મળ્યોની ટાઢક વળી. એને સમજાણું કે અનુવાદમાં ખાંડ ન હોય તો ગોળથી કામ ચલાવી લેવાય. રવજી બાપાએ ભવિષ્ય જોવાનો પ્રયત્ન કર્યો અને પૂછ્યું, એનું શું કરવાના છે? કિશોર જીગલાએ અનુભવી વૃદ્ધની જેમ સમજાવ્યું, ઈ ન્યાય એનું પ્રદર્શન ગોઠવશે અને બધા જોવા જશે. એટલે બધાને ખબર પડે કે બધાય નહીં, ખોટા ડખા ન કરાય અને હળી મળીને શાંતિથી રહેવાય. અને આગળ લખે છે કે આ દુનિયામાં એટલો બધો કકળાટ વધી ગયો છે
કે જો આવું કાંઈક નહીં કરીએ ને તો વાહે મહણીએ કોઈ પૂળો મૂકવા વાળું નહીં વધે. એટલે આવું આયોજન કરે છે જેથી દુનિયામાં શાંતિનો સંદેશો ફેલાય. હરિકાકાએ પ્રશ્ન કર્યો, આ તો કરે એમ આપણે કેટલા ટકા? ઈવડાઈને ધર્મા તો જોતોસ. બીજો પ્રશ્ન પણ ઉછળો અને વડલાની વડવાઈઓમાં લટક્યા કર્યો. અંતે જીગલાએ ફોડ પાડ્યો, અરે ના, એ તો એમ લખે છે કે આપણા ગામમાં, આપણા સણોસરામાં, આપણા આંબલામાં કોઈ ભોળી વસ્તુ હોય તો ઈવડાઈને જોતી છે. આખોય વડલો ચૂપ. કરચલીઓમાં, મૂછોમાં, પાઘડીઓમાં એમ બધે ભોળી વસ્તુની શોધમાં વિચારો આંટા મારવા લાગ્યા. વિચારો આંટા મારવા લાગ્યા. વડલેથી ઉડીને વાત આખા સણોસરામાં વંટોળે ચડી. આખા ગામને એમ થયું કે હવે આ વાત સણોસરાની આબરૂની કહેવાય, કાંઈક તો મોકલવું જ પડે. પંચાયત પાસેના બોર્ડ પર સરપંચે જીગલા પાસે લખાવ્યું. પંચાયતના બોર્ડમાં સૂચના લખેલી હોય. સૂચના સાંભળો. આપણા ગામમાં કોઈ પાસે ભોળી વસ્તુ હોય અથવા તેની માહિતી હોય તો માનનીય સરપંચ સાહેબને જાણ કરવી. ભોળી વસ્તુ શોધી આપનારને 2 શેર ઘી આપવામાં આવશે. હાથ સાંભળજો. કેટલું ઘી આપવાનું? શેના માટે? ભોળી વસ્તુ ગોતા. હવે તમે વિચાર કરો, તમારા ગામમાં ભોળી વસ્તુ એવી છે કે જે ગામ વિદેશ મોકલી કાંઈ વિચારો અત્યારે. સણોસરા ગામમાં બોર્ડ પરની સૂચના વાંચ્યા પછી કોઈ મશ્કરી કરે, ભોળી વસ્તુ ગોતી એમ, ઈ પછી વિદેશ મોકલી કાંઈ એમ, કામ કાઠું છે. આ ઘડીએ ખાટકી વસ્તુ ગોતવાની કયો, લો ગાડા ભરતી. ગામમાં ભોળી વસ્તુ શોધવાનું કામ જોરશોરથી ચાલ્યું. કેટલાક અખતરા થયા. પહેલો અખતરો, કોઈએ અજવાળી બાના રભડા કૂતરાનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે તેણે આજ સુધી કોઈને પણ કારણ વગર બટકું ભર્યું નથી. એટલે કૂતરો ભોળો કહેવાય એમ. અખતરો 2, કોઈ કે વળી મોગલ માતાજીની છબી મોકલવાનો પ્રસ્તાવ મોકલ્યો. અખતરો 3, શંભુ કાકાએ કીધું કે આપણા ગામના પાળિયાને મોકલો ને. એક અથવા બીજા કારણે બધા પ્રસ્તાવો નામંજૂર થયા. ભાદરવા મહિનાની લુખ્ખી બપોર ભોળી વસ્તુની શોધમાં પરસેવે નાઈ રહી હતી. આખો વડલો સુનસાન બેઠો હતો. કેટલાક તો વળી એ વિચારમાં વડલા નીચે ગસગસાટ ઊંઘી ગયેલા. પણ રવજી બાપા અને ગણુ બાપા એ 2 જીવ એકદમ બેચેન. એમને ગમે તેમ કરીને આ ભોળી વસ્તુ શોધે પાર પાડવાનું બીડું ઝડપેલું. એવામાં જો વાર્તા અહીંથી શરૂ થાય અચાનક. એવામાં કડવીમાં નીકળ્યા. કડવી ડોશી જન્મજાત ગુસ્સો પહેરીને ફરે. ગામમાં ક્યાંય પણ જો કોઈક આડું અવળું થાય તો એના ઘરે જઈને ઝાટકી આવે, પણ ગુણમાં લીમડાની આંતરછાલ જેવા. રવજી બાપા જ્યારે કડવી ડોશીને જોતા ત્યારે એને યાદ આવતું કે બારવટિયાએ જ્યારે 7મી વખત સણોસરા ભાંગવા આવેલા ત્યારે 20 વર્ષની આ કડવી સીમમાંથી દાંતડું લઈને સણોસરાની બજારમાં નીકળેલી. પણ આળવિતરા બારવટિયાએ પાછળથી ઘા કર્યો ને એને બચાવવા જતા એનો પરણ્યો, એનો પતિ પાળ્યો થયો. એ સમયે રવજી બાપા 10-1 વર્ષના હશે. એક ભવમાં 2 ભવ નહીં કરું એમ કહીને કડવી માએ સણોસરામાં સદગુરુનું કામ આદર્યું. દાડિયું કરતા જાય ને ગામ આખાના છોકરાને ભેગા કરીને વાર્તા ઉકે. હાથમાં ડોલ લઈને કડવીમાં બબડતા નજીકથી પસાર થયા. 1000 વાર નાક વાઢ્યું છે કે ડંકી હેઠે ડોલ મેલો, પણ આ બાયું કઈ જાતની છે? હું હાહરે આવી તે દી આ સિંદરી નદી 2 કાંઠે જાતી હતી. હવે મારી જેમ ગઢી પડીશ કાંકરા ઓઢીને. તમારું દાદુ પાણી નહીં હોય તો પરજા કપાતા થાહે. મીઠા વગરના છે બધા. રવજી બાપાએ હાકલ કરી, કડવીમાં, ઓય કડવીમાં, આણી કરાવો તો કા ન્યા તારા બાપનું હું ડાટ્યું છે. કડવીમાંની કડવાશ બરકરાર હતી. રવજી બાપાએ ફોડ પર, દાટ્યું કાંઈ નથી, આ તો ગામના નાકનો સવાલ છે. હે પાછું હું થયો? કડવીમાં ઉતાવળા વડલા નીચે પહોંચી ગયા. કડવીમાંને ગામની ચિંતા બધાયથી વધારે.
રવજી બાપાએ માંડીને વાત કરીને અંતે કીધું કે સણોસરામાંથી એક ભોળી વસ્તુ પરદેશ મોકલવાની છે. આખી વાત ધ્યાનથી સાંભળ્યા પછી કડવી માએ રવજી બાપા અને ગણુ બાપા સામે ગુસ્સા ભરી નજરે જોયું. વળી બબડવા લાગ્યા, કોઈને મીઠું નથી. હે ઠાકર, હમ ખાવા પૂરતું દીધું હોત ને તો કડવીને રોજ રોજ અળખામણું ન થવું પડે. એટલે ગણુ બાપુએ સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે તમારું કપાળ. કડવી ડોશી કડવી માની પેઠે બોલવા લાગ્યા, વડલા એઠ બેઠા બેઠા ગોતે છે કે હણોહરામાં ભોળી વસ્તુ કઈ? મીઠા બારા. રવજી બાપા બોલ્યા, માં આ મેણાનો મારો, સીધી વાત કરો. કડવી માએ પૂછ્યું, આ વડલો સણોસરાની બહાર છે? ના રે ના. તો એ વિદેશ વાળાને આ વડલું જ મોકલો ને. કડવી માએ અંતે મગનું નામ મરી પાડ્યું. ગણુ બાપા અને રવજી બાપા એકબીજા સામે જોયું અને પાકું કર્યું કે બે માંથી એક કઈને ટપ્પો પડ્યો નથી. ગણુ બાપાએ વધારે માહિતી ઈચ્છી, પણ વડલો શું કામ? તમારો દાદો આ વડલો કેટલું કરસ ભાળતા નથી. પહેલી વાત તો ઈ કે ઈ ઉગ્યો છે, એની મેળે ઉગ્યો છે. અને ડોસ્યું એમ કહે છે કે જે એની મેળે થાય ને એ પવિત્ર કહેવાય, જે પવિત્ર હોય એ ભોળું જ હોય. બીજી વાત ઈ કે આ વડલાના ટેટા થાય ને ટેટાનો એવો જ વડલો થાય. આ કુદરતની બહાર આવું ક્યાંય ભાળ્યું છે ભલા માણસ? આપણા છોકરા આપણી જેવા નથી ને એના છોકરા ઈથી કપાતર. પોતાના ગુસ્સાને અંકુશમાં લાવતા ઉમેર્યું, હાથ વખત હણોહરા ભાંગ્યું તોય આ વડલો ઈનો ઈ ન્યાનો ન્યા. રવજી બાપા મટકું મારવાનું ચૂકી ગયા, પણ કડવીમાં બોલે જ જતા હતા, મને તો આ વડલો સિંદરી નદીનો ભાઈ લાગે. આ પંખીડાના માળા જીવજંતુ આ બધાનું રાત દી ધ્યાન રાખે છે આ વડલો. અરે તમને શું ખબર કે તમારા વડવાઓ જે એના વખતમાં આ વડલા હેઠે બેઠા હતા એ બધા અત્યારે તમારી ભેગા નથી બેઠા. ગણુ બાપાએ પોતાની આસપાસ અજીબ રીતે જોયું. આટલું કહીને કડવીમાં ચાલતા થયા. અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ અટક્યા ને બોલ્યા, મુવા પછી પિતૃઓને પણ જેની હેઠે ઘડીક લાંબુ ડીલ કરવા પાછું આવવાનું મન થાય એ વડલો ભોળો ન કહેવાય. થોડી વાર સુધી આખા સણોસરના પિતૃઓ સાક્ષાત થયા હોય એવી શાંતિ વડલો બનીને ઊભી રહી ગઈ. પણ આ અવડો મોટો વડલો ને આ વિદેશ કેમ મોકલવો? ગણુ બાપાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. કડવીમાં એક નિશાસો નાખ્યો પછી બોલ, નખો જાય તારું ગણ્યા, ખાય નકરું ખાતર જ પાડ્યું. તારા દાદા વડલાને નહીં એના ટેટા મોકલવાના. એક પડીકામાં વડલાના ટેટા મોકલો. ભેગું ઈવડા પ્રદેશ વાળાને કહેજો કે વડલો ઈ બંગલાના ફળિયામાં વાવે. ન્યાના પંખીડાના પેટમાં જે ટાઢું થાય એના આશીર્વાદ ઠેઠ હણોહરા સુધી લાંબા ન થાય ને તો આ કડવી ડોશીનું જીવતર ધૂળ ગણવું. ઈ પંખીડા ગામે ગામ ભોળા વડલા પગાડશે અને દુનિયામાં ક્યાંય કકળાટ નહીં રહે. રવજી બાપા અને ગણુ બાપાને હાશકારો થયો. લે હાલ તારે હું ડંકી હેઠે ડોલ મૂકી આવું કહીને ડોશીમાં ચાલતા થયા. તે જ દિવસે સરપંચે કડવી માને ઘેર 2 શેર ઘી મોકલ્યું. કડવી માએ પોતાના પાડોશમાં વિયાયેલી કૂતરીને રાબ કરીને ખવડાવી દીધું. બીજે દિવસે વડલાના ટેટા ઇસ્તંબુલના મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ માટે રવાના કરવામાં આવ્યા. ત્યાંથી વળતો જવાબ પણ આવ્યો કે એ લોકોએ વડલો ફળિયામાં જ વાવ્યો છે. તમે લોકો જ્યારે ઇસ્તંબુલ જાઓ તો સણોસરા થઈને જાજો, કારણ કે કડવી માને એ વડલા હાટું સૂતરનો ત્રાગડો ને નાડા છેડી મોકલવાના છે. તમે લેતા જશો હે ને? થેન્ક યુ.